તો કલ્લી ના નોગો હો લાલભાઈ 6-7 વાગ્યા હતા. કલ્લી ગોગાની રમેલ જોમેલી હતી. મારા ભુવા જોતા હતા પણ એ શી હતા ચાલુ પરસેવા વળતા હતા ન વરાણું. મોતી ભુવાના ગોગાએ શું કોમ કરેલા છે આ કંઠે ગવરાઈ જેલા છે. પણ નારાયણભાઈ 18-22 વર્ષનો મોટિયાળો કંકુતરી લઈને આવ્યો તો કીધું લાલભાઈ ને કેજે કંકુતરી ને ગોગા ના વાયક ને મોથે ચડાયું. એમાં દેવ ભેળું રહે ફેદીને ખોળીને કાઢીને હાલવું અને એ પાક્કું તો નક્કી જૂના સેવકોની માળા છે. લાલા મેં મેળો જોયેલો કલ્લી હો, મેં મેળો કલ્લી જોયેલો. એક ભુવાનો ફરીથી વારો નતો આવ્યો તોય 7 વાગ્યા હતા. લાલભાઈ જો ગોગાને ઓળખતી શું બોણને ઓળખતી શું. આ પરગણેથી હેડીને સુરત સુધી નોમના રાખવી તો નક્કી દેવને જોર આવ્યું છે. હું જીવન બાંધી અને સુરેશ મારા પોતાના ભુવાની ગાયકીની મને ખબર છે કે સુરતમાં જગત બીવાઈ જેલી બીવાઈ એ દાડ એ રોગને રોકવા વસ્તી ગોગાના મઢમાં પેઠી હતી, રોકી બતાવ્યો હતો. નકર જગત થાકી ગઈ હતી. મારી પોતાની ગાથા 17-18 વર્ષ પહેલા ગોકુળમાં ગાયો જીતી અને કોક મોટિયાળાને તાવ આવ્યો હતો પંચો. પણ સુરેશ એવા ગોગાનો કોમ મશીન મારો વિહેતનો ભગવાન લાલભાઈ માણસો તો ઓભળી મારા ભુવાને ઓભળે છે, ગોગાને ઓભળ્યા જ હતા બરોબર. પણ કુદરત અગાડી દેવ લાચાર છે પણ એ ગોઢે એવા ફેર નહીં પાકી સુરેશ. એ ગોઢે એવા ફેર નહીં પાકી પણ પ્રજા એવી પકવે ને કે તમને હંતોક વળશે એવું દેહું ડરી નગર સુરેશ. એવી બાવાની વસ્તીમાં જેકોબ થઈને બહાર નીકળવું નાની વાત નથી, નાની વાત નથી. એ દાડ સુરેશ આ ગોગાના હિદ એ કના હતા. એ દાડ ડેકોરેશન તો એને નહીં ઓબળ્યો હોય પણ એને કીધું ના આજ મારા ઘેર એકલા 32 પકવન છે એવું કરું ગોડોય લાગુ. પણ એ રૂપે જો પ્રજા 10 વર્ષ જવા દો ઉભો હોય ને યાર 2 કોપી ની યાર ફર્સ્ટ કોપી જેકબ ના બતાવું મારું નામ મારું આવું મોટી ભુવાનો ગોગો કે છે દિયોદરના ટોડાની બોળ કે છે બોલીનું કીધું તાણે 2 હાથ જોડો ગોગાને. પણ 6:30 પોણા 7 વાગ્યા સુધી ભુવા ફેર નતા બેઠ્યા. એનું કારણ એ કે હું ગોગોય પબ્લિક ની ચેડી ગહાણો છું. જૂના સેવક ગહાણા હતા, તમે આજ ગહો છો એના તમે ચમકો છો એવું પારસ પેપડીનો ગોગો કે છે.